નહીં, મેં પોતે જ અરજી કરી છે. હું જ કેસના ફરિયાદી છીએ. અમે કોઈના કહેવાથી અરજી કરી નથી. અમે કોઈનું કઈ કરતા પણ નથી. પણ અમારા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપર જો આવી રીતે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવે, આવી રીતે એને જાહેર સભાઓમાં ધમકીઓ મારવામાં આવે તો મારે અરજી કરવાની જ હોય. મારે કોઈને પૂછવાનું ના હોય. મારા સમાજના આગેવાનોને પૂછી લીધું છે. કોને એટલે આગેવાન એટલે કોને પૂછ્યું છે? કારણ કે તમારા સમાજના આગેવાન નરેશભાઈને તો ખુલીને વખાણ કર્યા છે જયરાજસિંહ હમણાં. ના, એ નામ નહીં આપું હું. નામ નહીં આપું. એટલે આગેવાનો કોણ? એ તો તમારે કેવું પડે ને આગેવાનોને. તમે પૂછીને કર્યું હોય તો ના, આપણે પૂછીને કર્યું છે. એટલે શું તમે શું આગેવાનોને શું પૂછ્યું? જગદીશભાઈ, આગેવાનોને શું પૂછ્યું તમે? આગેવાનોને પૂછ્યું કે જયરાજસિંહની દમનગીરી છે, ગમે ત્યારે ગમે તેવા ભાષણ કરે છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થાય છે, બરાબર, અને ગમે ત્યારે ગમે તે ભાષણની અંદર પાટીદારોને સીધા ટાર્ગેટ કરી ધમકીઓ મારે. પાટીદારના આગેવાનો ગોંડલમાં આવ્યા પણ આમાં કે પાટીદાર બોલ્યા હતા ખરા? એમનો કદાચ ઈશારો જિગીસાબેન તરફ હતો. હા, કોને? એટલે કે પાટીદાર એવું સમાજને બોલ્યા હતા એવું કે નહીં? જિગીસાબેન પાટીદાર જ છે ને. કોઈ પણ એ તો આમ આદમી પાર્ટીના પાટીદાર છે. આમ આદમી પાર્ટીમાંથી પાર્ટી સાથે મારે લેવા દેવા હું કોઈ પાર્ટીનો માણસ પણ નથી. તો પાર્ટી સાથે અમારા પાટીદાર સમાજના કોઈ આગેવાનને કોઈ પણ પાર્ટીના કોઈ પણ કાંઈ કહે તો મારે એની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.